આવા જે સ્વામિનારાયણ ભગવાન પાવન ચરણાવીનથી પ્રસાદીભૂત એવું આપણું ગામ. આ ગામનો સત્સંગ પેઢીઓનો છે અને જ્યારે જ્યારે પણ ઉનાળા આવવાનું થાય ત્યારે ખરેખર અહીંયાના હરિભક્તોની એકતા જોઈને ખૂબ આનંદ થાય છે. આજે રામજી મંદિરમાં રામચંદ્રજી ભગવાનનો 79મો પાટોત્સવ, એના અભિષેકનો અમને લાભ મળ્યો અને ખાસ કરીને ઘણી ઈચ્છા હતી અહીંયાના હરિભક્તોની કે 2 મંદિરના પાટોત્સવ ભેગા થાય. અને અભિષેક કરીને હમણાં જ ઉતારે જ્યારે બેઠા હતા ત્યારે હરિભક્તો બધા આવ્યા અને વાત થઈ કે આવતા વર્ષથી 2 મંદિરના પાટોત્સવ કાયમને માટે ભેગા કરવાના છે. અને ખૂબ આનંદ થયો એ વસ્તુ સાંભળીને, કારણ કે સ્વામિનારાયણ ભગવાને આપણને જે સિદ્ધાંતો આપ્યા છે, આપણને જે પરંપરા આપી છે, જે પ્રણાલિકા આપી છે, એને જાળવી રાખવાની જવાબદારી આપણી છે. અને જ્ઞાતિ જાતિથી કોઈ ભેદભાવ મારે જે કર્યા નથી એ બધા આપણે કર્યા છે. ક્યાંય મહારાજ એવું નથી કહ્યું કે તમે આ વર્ણના હો કે ફલાણા વર્ણના હો તો તમે તમારું મંદિર જુદું કરવાનું છે. એવું ક્યાંય મહારાજે કહ્યું નથી. મંદિર બધાય માટે છે. પછી એ આપણા ગામનું સ્વામિનારાયણ મંદિર હોય, રામજી મંદિર હોય, એ મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે, એક સ્થાન છે, આપણા જીવના કલ્યાણ કરવા માટેનો એક સાધન છે. તો આપણે બધા હળીમળીને ભેગા થઈને સત્સંગ કરીએ અને પોતાના જીવનું કલ્યાણ કરીએ. કારણ કે આપણને જે ભગવાને આટલી કૃપા કરીને મનુષ્ય દેહ આપ્યો છે, આ બધી વસ્તુઓમાં બીજા બધા દુનિયાના પરપંચમાં કે એકબીજાના અરસપરસ વેર ઈર્ષા ભાવ રાખીને કોઈ પણ પ્રકારનું કલ્યાણ ક્યારેય કોઈનું થવાનું નથી. અરસપરસમાં પ્રેમ રાખો, એકતા રાખો, એકબીજાની જ્યાં થાય ત્યાં મદદ કરો. અને છેવટે ભગવાન સામે જ્યારે આંખ મળવાની થાય ત્યારે આંખ મળાઈ શકીએ એવા કર્મો સાથે આપણે જવાનું છે. આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે ભગવાને આપણને એક સરળ અને બહુ સીધો માર્ગ આપ્યો છે મોક્ષ. ક્યાંય આજુબાજુમાં આપણે જોવાની જરૂર નથી. 212 શ્લોકની શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને આપણને આપી છે. એમાં કંઈ ઉમેરવાની જરૂર નથી. 212 શ્લોકમાં બધું જ આવી ગયું છે. સ્વામિનારાયણ ભગવાને બધી જ ચોખવટ કરી દીધી છે. શું ખાવું, ક્યાં ના ખાવું, કેવું પાણી પીવું, કેવું ના પીવું, સ્વચ્છતા રાખવી, અને સાથે સાથે ધર્મ નિયમ કીધા. ભાઈઓ બહેનો, આચાર્ય સંતો બધાયના. હવે આટલી ચોખવટ કરીને જ્યારે ભગવાને આપણને મોક્ષનો માર્ગ આપ્યો છે, આપણી એટલી ફરજ બને છે કે આપણે બધાએ એનું પાલન કરીએ અને મહારાજની આજ્ઞામાં રહીએ અને પોતાના જીવનું કલ્યાણ કરીએ. ખૂબ સરસ આજનો પ્રસંગ થયો. ખૂબ આનંદ થયો અહીંયા આવીને. અને ગામના હરિભક્તોએ ખૂબ મહેનત કરીને જ્યારે આટલો સરસ પ્રસંગ કર્યો છે ત્યારે ધન્યવાદ છે દરેક યજમાન પરિવારના હરિભક્તોને, જેમને આટલી મહેનત કરીને અને મન મૂકીને આટલો મોટો પ્રસંગ જ્યારે કર્યો છે ત્યારે જે હરિભક્તોએ આ ઉત્સવમાં
નાની મોટી સેવા કરી હોય બધાને મહારાજ ખૂબ એમના જીવનું રૂડું કરે. અને અંતે આ બધાને ખાસ મારા શ્રી આવ્યા હતા ત્યારે વાત થઈ હતી, પણ ફરી એક વખત આ બધાને જણાવીએ કે 23થી 27 જાન્યુઆરી 2026 એટલે આવતા લગભગ 1 વર્ષથી ઓછા સમયની અંદર 8 મહિના આમ તો રહ્યા છે. આપણે ધામધૂમથી શિક્ષાપત્રી લેખનના 200 વર્ષનો સમય ઉજવવાનો છે. સ્વામિનારાયણ ભગવાને જે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી છે એના જ્યારે 200 વર્ષ પૂરા થાય છે ત્યારે આ બધાય હરિભક્તોને એ સમયનું ખૂબ આમંત્રણ છે. અને જે નાની મોટી સેવા, આમ તો ઘણી મોટી સેવા આપણા ગામથી થઈ છે, પણ હજુ પણ વિશેષ આજુબાજુના ગામથી હરિભક્તો આવ્યા હોય કે જે કદાચ રહી ગયા હોય, એમને સેવા કરવાની ઈચ્છા હોય તો જરૂરથી આ સમયમાં સેવા કરવા માટેનો લાભ લે. કારણ કે શિક્ષાપત્રીના 200 વર્ષ એ આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે. આપણી ઓળખાણ, સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ બહારના જગતમાં જે સ્વામિનારાયણ સંપ્રદાયથી પરિચિત ના હોય એમને શિક્ષાપત્રી થકી આપણી ઓળખાણ છે. અને શિક્ષાપત્રી આપણું ફાઉન્ડેશન છે અને એના થકી આપણે આજે અહીંયા બેઠા છે. અને એક જીવન જીવવાની રીત જે મહારાજે આપણને શિક્ષાપત્રી થકી આપી, તો એનો આભાર વ્યક્ત કરવા અને એને માણવા આ સંપ્રદાયનું જે અસ્તિત્વ છે, જે પાયો છે, એ શિક્ષાપત્રી છે. તો જ્યારે આટલો મોટો પ્રસંગ થવા જઈ રહ્યો છે ત્યારે આ બધાએ હરિભક્તોને અનુરોધ છે કે જે નાની મોટી સેવા આપ બધાએ કરી શકતા હોય જરૂરથી કરજો. અને 23 જાન્યુઆરીથી 2026થી એ ઉત્સવની શરૂઆત થશે. શરૂઆત મૂડીમાં થશે, રાધાકૃષ્ણ દેવના પ્રાંગણમાં ફૂલડોલ વસંત પંચમીનો સમયો થશે અને શિક્ષાપત્રીનું પૂજન થશે. ત્યારબાદ ત્યાંથી પ્રસંગ આખો શરૂ થશે અમદાવાદમાં સાંજથી, એ જ દિવસથી. એટલે મૂડી થઈને જે હરિભક્તો આવી શકતા હોય મૂડીએ જરૂરથી આવે. અને ત્યાંથી પછી વસંત પંચમીનો સમયો પૂર્ણ થાય પછી સાંજનું સત્ર અમદાવાદમાં સાંજથી કથાનું પ્રારંભ થશે અને પૂર્ણાહુતિ 27 તારીખે સવારે અમદાવાદમાં થશે. 5 દિવસનો પ્રસંગ આપણે ધામધૂમથી અમદાવાદમાં ઉજવવાનો છે. તો જે હરિભક્તો ફરી એક વખત આ ઉત્સવમાં સહપરિવાર અને પોતાના જે લોકોને આ સમયમાં બધા જોડી શકતા હો એ જરૂરથી જોડાજો. અને એની પ્રવૃત્તિઓ પણ હવે ગામડે શરૂ થઈ ગઈ છે. હમણાં જ દેવ સ્વામીએ વાત કરી, તો એ પ્રવૃત્તિમાં પણ આ ગામના હરિભક્તો જે રીતે કાળુપુર મંદિરથી પ્રવૃત્તિઓની જે બહાર આવી છે એ પ્રમાણે આપણા ગામમાં પ્રવૃત્તિઓ થાય અને એ સમયનો ઉત્સાહ આવતા 8 મહિના સુધી ચડતો ને ચડતો રહે આપણા ગામમાં. અને આજના પવિત્ર દિવસે જે હરિભક્તોએ નાની મોટી સેવા કરી એમને ખૂબ ખૂબ ફરી વખત ધન્યવાદ છે. સ્વયંસેવકો આદિ બધાને, ભાઈઓ બહેનો બધાને, તો મહારાજને પ્રાર્થના કરીએ ખૂબ સત્સંગ કરવાનું બળ આ બધાને આપે ને ખૂબ એકતા આપણા ગામમાં જળવાઈ રહે. એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.